sentence sure. Students, guess the answer. And the right answer is accept. Very good. Write down this answer in your textbook. Next sentence. Sorry, I have tried, but I could not open it. Okay, students, what is the right answer? Write down in your textbook and give me the answer. And the right answer is accept. Very good. Let me ask the other members of the band. I will tell you tomorrow. Okay, think what is the right answer and write down it in your textbook. And the right answer is accept. Very good. Write down this answer in your textbook. Next sentence. Definitely, all my friends will be happy. Okay, students, guess the answer. Yes, accept. Write down this answer in your textbook. Next sentence. Oh, I like it. Wait for 5 minutes. Then I will be with you. Students, now you think, what is the right answer? Yes, think and give me the answer. Yes, accept. Write down this answer in your textbook. સ્ટુડન્ટ્સ, આ વાક્ય આગળ આવી જ ગયું છે, પરંતુ ફરીથી જોઈ લઈએ. Sorry, I have tried, but I could not open it. And what is the answer? Write down it in your textbook. And the right answer is accept. Very good. વાહ, હવે તો તમને બરાબર આવડી ગયું હશે અને તમારી ટેક્સ્ટ બુકમાં તમે બધા જ જવાબ જાતે જ લખ્યા પણ હશે. એમ આઈ રાઈટ? ઓકે, તો આ જ એક્ટિવિટી આપણે
અલગ રીતે કરીશું, એમાં પણ તમને ખૂબ જ મજા આવશે. ઓકે, આર યુ રેડી? આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે એ હું તમને સમજાવું છું, તે તમે બરાબર ધ્યાનથી જોજો. જુઓ સ્ટુડન્ટ્સ, તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 30 પર આ રીતે એક ટેબલ આપવામાં આવ્યું છે અને લખ્યું છે, હવે તે વાક્યોને નીચેના ટેબલમાં વહેંચો. બરાબર? હવે આમાં ટેબલમાં પ્રસ્તાવ એટલે કે આપણે જોઈ ગયા તેમ પ્રપોઝમાં જેટલા વાક્યો આવતા હોય એ તમારે આ વિભાગમાં લખવાના છે. રાઈટ? બાજુમાં જુઓ, એમાં લખ્યું છે પ્રતિભાવ એટલે કે તમે જે રિસ્પોન્સ આપો છો. રિસ્પોન્સ આપણે ક્યાં તો નકારમાં ક્યાં તો હકારમાં એટલે કે ક્યાં તો એક્સેપ્ટ કરીએ છીએ અથવા તો ડિક્લાઇન કરીએ છીએ. તો એ રીતે તમારે તમારા રિસ્પોન્સ, જો આપણે આગળ જે વાક્યો જોયા એ નોમાં આવતા હોય એટલે શું? ડિક્લાઇન વાળા વાક્યો. રાઈટ, તે તમારે આ વિભાગમાં લખવાના છે. એ જ રીતે એક્સેપ્ટ વાળા વાક્યોને તમારે યસ વાળા વિભાગમાં લખવાના છે. સ્ટુડન્ટ્સ, તમને બરાબર સમજાઈ ગયું ને? ઓકે, લેટ્સ સી ધીઝ સેન્ટેન્સીસ વન બાય વન. રિસીવિંગ સેન્ટર પર રહેલા શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આ એક્ટિવિટી જ્યારે બાળકો કરતા હોય ત્યારે તમે ત્યાં જરૂર પડે ગાઈડન્સ આપશો. થેન્ક યુ. ઓકે, લેટ્સ સી ધ એક્ટિવિટી. જુઓ સ્ટુડન્ટ્સ, દેખાય છે ને તમને આ ટેબલ? હવે ફર્સ્ટ સેન્ટેન્સ કયું હતું એ તમે જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં. બરાબર ધ્યાનથી વાંચો અને ત્યાર પછી એનો જવાબ લખવાનો છે. બરાબર વિચારીને લખજો હો. આ ત્રણમાંથી કયા વિભાગમાં પહેલું સેન્ટેન્સ આવશે એ તમે ખૂબ જ ધ્યાનથી જુઓ. Okay, what is the answer? Yes, first sentence is in propose. Let's play chess. Very good. Write down this answer in your textbook. Let's play chess. Okay. એટલે આ સેન્ટેન્સ પ્રપોઝમાં આવશે, રાઈટ? વેરી ગુડ. ઓકે, હવે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ, સેન્ટેન્સ નંબર 2 જુઓ, વાંચો અને હવે એ સેન્ટેન્સ કયા વિભાગમાં આવશે એ બરાબર ધ્યાનથી જોજો. હા, યસ. વાય નોટ? લેટ્સ પ્લે એટલે કે એક્સેપ્ટમાં આવશે, કારણ કે એ રમવા જવાની હા પાડે છે. રાઇટ ડાઉન ધીસ આન્સર ઇન યોર ટેક્સ્ટ બુક. Okay, now see in your textbook sentence number 3rd. What is the sentence? Sorry, I like to play Kho-Kho. And what is the answer? Yes, a decline માં આવશે.
નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાનથી વાંચો. શ્યોર, લેટ મી સીટ. અને જે વિભાગમાં આવે તે તમે એનો જવાબ લખો. કયા વિભાગમાં આવશે? ચોથું વાક્ય, યસ, ઇન એક્સેપ્ટ. શ્યોર, લેટ મી સીટ. વેરી ગુડ. Now see next sentence in your textbook. Sentence is in propose. Please open that window. Okay students, now next sentence, and what is the answer? Yes. Papa, will you help me with my homework? Sentence propose માં આવશે. Sure, એ કયામાં આવે છે? શ્યોર, એ કયામાં આવે છે? યસ, એટલે કે એક્સેપ્ટમાં આવશે. રાઈટ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ બરાબર ધ્યાનથી વાંચો તમારી ટેક્સ્ટ બુકમાં. સોરી, આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. ટેબલમાં કઈ જગ્યાએ આવશે? કહો. And the right answer is accept. Very good. Students, next sentence બરાબર ધ્યાનથી વાંચો. અને તમારી ટેક્સ્ટ બુકમાં યોગ્ય જગ્યાએ જવાબ લખો. કયા વિભાગમાં આવશે? યસ, એક્સેપ્ટમાં આવશે. Let me ask the other members of the band. I will tell you tomorrow. Yes, you are right. Now, next sentence. ધ્યાનથી રીડ કરો અને તમારી ટેક્સ્ટ બુકમાં યોગ્ય જગ્યાએ લખો. ક્યાં આવશે? યસ, એક્સેપ્ટમાં આવશે. Definitely, all my friends will be happy.
નેક્સ્ટ સેન્ટેન્સ બરાબર ધ્યાનથી જોજો. કયા વિભાગમાં આવશે સ્ટુડન્ટ્સ? તમારી ટેક્સ્ટ બુકમાં લખજો હા. કયા વિભાગમાં લખ્યું એનો જવાબ કહો જો. યસ, એક્સેપ્ટમાં આવશે. બરાબર. ઓ આઈ લાઈક ઇટ. વેઇટ ફોર 5 minutes. Then I will be with you. બરાબર. વેરી ગુડ. Okay, students. Now read last sentence in your textbook and write down true answer in your textbook. કયા વિભાગમાં આવશે છેલ્લું વાક્ય? યસ, એક્સેપ્ટમાં આવશે. રાઈટ. વેરી ગુડ. સ્ટુડન્ટ્સ, આ ક્લાસમાં તમે જુદા જુદા વાક્યોને પ્રપોઝ કરતા શીખ્યા, સાથે સાથે એના રિસ્પોન્સ આપતા પણ શીખ્યા. તમને હવે આ બધું જ બરાબર આવડી ગયું હશે. ઓકે, તો આવી જ એન્જોયમેન્ટ વાળી નવી એક્ટિવિટી સાથે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું. બાય બાય.